ક્યારે વિચાર્યું છે કે જ્યારે હાડકું તૂટે ત્યારે અંદર શું થતું હશે? આપણું શરીર છે ને એક આખું કન્સ્ટ્રક્શન પ્રોજેક્ટ શરૂ કરી દે છે. ચાલો આજે આ જાદુઈ પ્રક્રિયાને નજીકથી જોઈએ, સ્ટેપ બાય સ્ટેપ. લોકો ઘણીવાર મજાકમાં પૂછતા હોય છે, ડૉક્ટર પ્લાસ્ટરની અંદર શું ફેવિકોલ લગાવી દીધો છે? અને સાંભળવામાં ભલે રમૂજી લાગે પણ સવાલ સારો છે. તો જવાબ છે ના, ફેવિકોલ તો નહીં, પણ આપણું શરીર એનાથી પણ કંઈક ગજબનું કરે છે. તો જુઓ, આ આખી પ્રોસેસને આપણે 3 ભાગમાં વહેંચી શકીએ. પહેલો ભાગ છે ઇમરજન્સી રિસ્પોન્સ. જરા વિચારો, જાણે કોઈ બિલ્ડિંગ પડી ગઈ હોય અને તરત જ સાયરન વાગવા માંડે. બસ એવું જ કંઈક આપણા શરીરમાં થાય છે, જેવું હાડકું તૂટે. જેવી ઈજા થાય ને એટલે ત્યાં તરત જ લોહી જમા થઈ જાય છે, કારણ કે લોહીની નળીઓ તૂટી હોય છે. એને મેડિકલ ભાષામાં હિમેટોમા કહેવાય. આપણને જે સોજો કે કાળો ભૂરો ડાઘ દેખાય ને એ આ જ છે. પણ ગભરાવાની બિલકુલ જરૂર નથી, કારણ કે આ ખરાબ નિશાની નથી. ખરેખર તો આ નવા હાડકાના નિર્માણનો પાયો છે. સૌથી પહેલું અને સૌથી અગત્યનું સ્ટેપ, હવે આ જે લોહીનો ગઠ્ઠો બન્યો એ એક SOS સિગ્નલ મોકલે છે અને તરત જ શરીરની ક્લીનઅપ ટીમ ત્યાં પહોંચી જાય છે. એનું કામ શું? કન્સ્ટ્રક્શન સાઇટ પરથી બધો કચરો, મતલબ કે તૂટેલા હાડકાના નાના ટુકડા અને મરી ગયેલા સેલ્સ બધું સાફ કરવાનું. એટલે જ તો શરૂઆતમાં દુખાવો થાય છે, સોજો આવે છે, પણ આ સફાઈ વગર આગળનું કામ શરૂ જ ન થઈ શકે. ચાલો, તો હવે કન્સ્ટ્રક્શન સાઇટ એકદમ સાફ થઈ ગઈ છે. હવે વારો છે અસલી બિલ્ડરોનો, એટલે કે આપણો બીજો તબક્કો, રીબિલ્ડિંગ ફેઝ, પુનઃનિર્માણનો સમય. તો શરીરના જે ખાસ બિલ્ડર સેલ્સ છે એ તૂટેલા હાડકાના 2 છેડાને જોડવા માટે એક કામચલાઉ પુલ બનાવે છે. એ રબર જેવો હોય છે. આને કહેવાય સોફ્ટ કેલસ. સમજી લો કે આ એક કાચો પાલક એટલે કે સ્કેફોલ્ડિંગ છે. પણ એક વાત સમજવા જેવી છે, આ સોફ્ટ કેલ્સ છે ને એ ખૂબ જ નાજુક હોય છે. જરાક પણ હલનચલન થાય ને તો આ કાચું જોડાણ તૂટી જાય. અને બસ આ જ કારણ છે કે પ્લાસ્ટર અથવા સર્જરીની જરૂર પડે છે. એક વાત બરાબર યાદ રાખજો, પ્લાસ્ટર હાડકું નથી જોડતું. એ તો ખાલી હાડકાને હલ્યા વગર પકડી રાખે છે, જેથી શરીરની ટીમ શાંતિથી પોતાનું કામ કરી શકે. અને હવે આવે છે આપણી વાર્તાના અસલી હીરો. એનું નામ છે ઓસ્ટિયોબ્લાસ્ટ્સ. આ આપણા માસ્ટર બિલ્ડર સેલ્સ છે. એનું કામ શું? પેલા નરમ પાલખ ઉપર કેલ્શિયમ અને બીજા મિનરલ્સનું સિમેન્ટિંગ કરવાનું, અને ધીરે ધીરે પેલો રબર જેવો પુલ એકદમ મજબૂત કોન્ક્રીટ જેવા હાર્ડ કેલ્સમાં બદલાઈ જાય છે. અને મજાની વાત એ છે કે આ એ પહેલું સ્ટેજ છે જ્યારે ડૉક્ટરને એક્સરેમાં હીલિંગ દેખાવાનું શરૂ થાય છે. ફ્રેક્ચરની આજુબાજુ એક સફેદ વાદળ જેવું દેખાય, જેનો મતલબ છે કે આપણું કન્સ્ટ્રક્શન બરાબર ચાલી રહ્યું છે. પણ હજી કામ પૂરું નથી થયું. તો બિલ્ડિંગનું મેઇન સ્ટ્રક્ચર તો બની ગયું છે, પણ એ હજુ થોડું આડું-અવળું અણઘડ છે. હવે શરૂ થાય છે છેલ્લો અને સૌથી લાંબો તબક્કો, જેને કહેવાય રીમોડલિંગ, એટલે કે ફિનિશિંગ ટચ આપવાનો સમય. આ ફાઇનલ સ્ટેજમાં 2 ટીમો એક સાથે કામ કરે છે. એક છે ઓસ્ટિયોક્લાસ્ટ્સ. આ આપણી ડિમોલિશન ટીમ છે. એનું કામ છે વધારાનું બિનજરૂરી હાડકું ઓગાડીને એને પ્રોપર શેપ આપવાનું. અને બીજી ટીમ તો આપણા જૂના મિત્રો છે જ, ઓસ્ટિયોબ્લાસ્ટ્સ. એ જ્યાં જરૂર હોય ત્યાં નવું અને મજબૂત હાડકું બનાવતા રહે છે. જાણે કોઈ શિલ્પકાર મૂર્તિને ઘડી રહ્યો હોય એમ શરીર વધારાનો ભાગ કાઢીને હાડકાને એના ઓરિજિનલ શેપમાં પાછું લાવે છે. આખી પ્રક્રિયા એક નિયમ પર કામ કરે છે, જેનું નામ છે વુલ્ફ્સ લો. સાવ સહેલા શબ્દોમાં કહીએ તો હાડકા પર જેવો ભાર પડે એ દિશામાં એ પોતાને વધુ મજબૂત બનાવે છે. એટલે જ જ્યારે ડૉક્ટરની સલાહ પ્રમાણે ધીમે ધીમે વજન આપવાનું કે કસરત કરવાનું શરૂ થાય ત્યારે શરીરને સિગ્નલ મળે છે કે ભાઈ આ દિશામાં હાડકો મજબૂત બનાવવાનું છે. અને એટલે જ તો ફિઝિયોથેરાપી આટલી જરૂરી છે. સારું, તો અત્યાર સુધી આપણે આખી સાયન્સ સમજી લીધી, પણ હાડકાના હીલિંગ વિશે એટલી બધી ગેરસમજ ફેલાયેલી છે કે શું સાચું અને શું ખોટું એ સમજવું જ અઘરું છે. તો ચાલો આજે કેટલીક સૌથી મોટી માન્યતાઓનું ફેક્ટ ચેક કરીએ. સૌથી પહેલી અને કોમન ગેરસમજ, હવે દુખાવો મટી ગયો છે એનો મતલબ કે હાડકું જોડાઈ ગયું હશે. મોટા ભાગના લોકો આમ જ વિચારતા હોય છે. પણ સાચી વાત એ છે કે દુખાવો તો હીલિંગ પ્રોસેસમાં ઘણો વહેલો જતો રહે છે. એ સમયે હાડકું હજી પણ એકદમ નાજુક હોય છે. જો ખાલી દુખાવો નથી થતો એમ માનીને વજન આપવાનું શરૂ કરી દઈએ તો આખી મહેનત પર પાણી ફરી વળે. એટલે હંમેશા પોતાની લાગણી પર નહીં પણ એક્સરે અને ડૉક્ટરની સલાહ પર જ ભરોસો રાખવો. હવે બીજી ગેરસમજ, અને આ ખરેખર ખૂબ જ ખતરનાક છે.
લોકો માને છે કે ફ્રેક્ચર પર માલિશ કરવાથી બ્લડ સર્ક્યુલેશન વધે અને એ જલ્દી જોડાઈ જાય। આ ભૂલ ક્યારે ના કરતા, આ ખૂબ જ જોખમી છે। માલિશ કરવાથી પેલો જે નાજુક સોફ્ટ કેલસનો પાલક બન્યો હોય ને એ તૂટી જાય છે અને આખી હીલિંગ પ્રોસેસ ફરીથી ઝીરો પર આવી જાય છે। ક્યારેક તો આ એક ભૂલને કારણે હીલિંગ કાયમ માટે અટકી પણ શકે છે। અને ત્રીજી માન્યતા જે આપણે વારંવાર સાંભળીએ છીએ, બસ કેલ્શિયમની ગોળીઓ લીધા કરો એટલે હાડકું ફટાફટ જોડાઈ જશે। પણ હકીકત એ છે કે કેલ્શિયમ તો ખાલી ઈંટ જેવું છે, પણ એ ઈંટોને જોડવા માટે સિમેન્ટ પણ જોઈએ, અને એ સિમેન્ટ છે પ્રોટીન। એ જ હાડકાનું માળખું બનાવે છે। અને વિટામિન ડી એ તો કારીગર છે જે શરીરને શીખવાડે છે કે આ કેલ્શિયમનો ઉપયોગ કેવી રીતે કરવો। એટલે આ ત્રણેય વગર કામ અધૂરું જ રહે। તો ખાલી ગોળીઓ નહીં, પણ એક બેલેન્સ ડાયટ જ અસલી ચાવી છે। તો પછી આ હીલિંગની આખી જ જર્નીમાં આપણા મિત્રો કોણ છે અને દુશ્મન કોણ? ચાલો ફટાફટ જોઈ લઈએ કે કઈ વસ્તુઓ મદદ કરે છે અને કઈ વસ્તુઓ નુકસાન। દુશ્મનોની યાદીમાં સૌથી ઉપર નંબર 1 પર છે સ્મોકિંગ। નિકોટિન શું કરે છે? એ લોહીની નળીઓને સાંકડી કરી દે છે, એટલે કન્સ્ટ્રક્શન સાઇટ પર ઓક્સિજન અને પોષણનો સપ્લાય જ બંધ થઈ જાય છે। એ સિવાય અનકન્ટ્રોલ ડાયાબિટીઝ, ઓછું પોષણ અને જરૂર કરતાં વધુ હલનચલન પણ મોટા દુશ્મન છે। તો પછી મિત્રો કોણ છે? સારો પ્રોટીનથી ભરપૂર ખોરાક, પૂરતો આરામ, સ્મોકિંગ છોડી દેવું, ડૉક્ટરની સલાહ બરાબર માનવી, અને હા, સૌથી અગત્યનું છે ધીરજ। યાદ રાખજો, હાડકું જોડાવું એ કોઈ સ્પ્રિન્ટ નથી, એ એક મેરેથોન છે। તો ચાલો એકવાર ફટાફટ રિવાઇઝ કરી લઈએ। સ્ટેજ 1 ઇમરજન્સી રિસ્પોન્સ અને સાફ સફાઈ, સ્ટેજ 2 કાચું અને પછી પાકું બાંધકામ, અને સ્ટેજ 3 ફિનિશિંગ અને રિમોડલિંગ, જે પછી હાડકું પહેલા કરતાં પણ વધુ મજબૂત બને છે। આ આખી પ્રોસેસ પરથી એક વાત તો પાક્કી છે કે આપણું શરીર ખરેખર અદ્ભુત છે। ડૉક્ટરનું કામ તો ખાલી એને મદદ કરવાનું અને યોગ્ય વાતાવરણ આપવાનું છે। પણ એક વાત ખાસ યાદ રાખજો, આ બધી માહિતી ફક્ત જાણકારી માટે છે। કોઈ પણ પ્રકારની તકલીફ કે સારવાર માટે હંમેશા પોતાના ડૉક્ટરની સલાહ લેવી ખૂબ જ જરૂરી છે।